ના ના એવું નહીં, મારા ભાઈબંધો ભેગા થાય ને તો 200 રૂપિયા તો ખાલી ચા થઈ જાય. આબુ હોય તો ખાલી જ છે, 3 જણા જ છીએ. જઈ જો બધા ઘરના જ છે છોકરા. જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગરમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, નવા વર્ષના બધા મિત્રોને જય માતાજી અને રામ રામ. તો મિત્રો, આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા. અને આ બાજુ અમારા ગુંજનભાઈ બેઠા છે, તો તમે જોઈ લો. આ બાજુ છે અમારા ગુંજન ભોણી, એ લુગડો પહેરી અને ટકાટક તૈયાર થઈ ગયા. ના નાયક નહીં નાય અને માથું ઉડાવી લાગતું નહીં ઉડાય. આરડો દાદા આપણે તો મિત્રો, આપણે હજી દિયાબત્તી કરવાની બાકી છે. તો આપણે દિયાબત્તી કરી જ નાખીએ. કોણ ખાલી આપણે ખાલી દર્શન બધાને કરાવવાના હતા, તો આપણે દર્શન કરાવી દઈએ. તો તમે જોયું, આ બાજુ આપણે 12 બીજના ધણી, તો આપણે રોમાપીરના ફૂલાર ચડાયા અને ચોલ્લા કરીને અગરબત્તી દિયાબત્તી કરી દીધી. અને આ બાજુ છે મારી માં સધી, મારી પોંચો પાટણની સધી. તો મિત્રો, હવે આપણે જવાનું છે હોટલ ઉપર. કે આપણે આજે હોટલનું મુહૂર્ત નહીં, પણ આપણે એક માતાજી બિહારે લઈ, એ માતાજીને આપણે દર સાલ આપણે જે વિધિ કરીએ એ વિધિ આજે કરવાની જ છે. તો આપણે એ વિધિ કરવા માટે અત્યારે વહેલું જવાનું હોય, તો આપણા બ્લોગમાં બને રહેજો. તો આપણે જે છે ને હોટલનો જે છે આપણને ઘણો ખરો પડ્યો એ બધો લઈ જવાનો, તો અત્યારે લઈ જાઉં. અને આ બાજુ આપણા બહુચર સિગોતરમાં માં બહુચર સિગોતરમાં, તો આપણા બ્લોગમાં બને રહેજો. તો હવે આપણે હોટલે જઈ અને પછી મળીએ. મિત્રો, વાજ્યા પહોંચ અને આપણે કમ્પ્લીટ તૈયાર થઈ અને આપણે ગયા રોડ હાઈવે પર. બસ વાજી જાય ને આ બાજુ આપણું બાઇક તૈયાર કરી નાખ્યું કમ્પ્લીટ. તો તમે જોઈ લો, આપણા બાઇકના ફૂલ હાથની તૈયારી કરી નાખી છે. અને આ બાજુ આપણો જે દુકાનનો સામાન હતો એ બધો અત્યારે થોડો ઘણો લીધો અને બીજો બાકી પડ્યો. બીજો આપણે કાલ કતો પમદાલ લઈ જવાનો હો. તો મિત્રો, હવે આપણે દુકાને જઈ અને પછી મળીએ. મિત્રો, આપણા દુકાને જે વિધિ કરવાની તે વિધિ કરી અને આવતા રહે. આશીર્વાદ આલો કે આપણો ધંધો સફળ થાય અને આપણે પેલા જેવા માર્કેટમાં હતા એવા માર્કેટમાં આપણે આવી જઈએ. હા, બહુ લાભ જોવો હતા આપણે, બીજું કરા. તો મિત્રો, હવે આપણે પછી મળીએ. તો મિત્રો, આપણે આવી ગયા બિબોળીમાં દર્શન કરવાના. આ બાજુ બિબોળીમાં રંગોળી પૂરી દીધી છે. આ બાજુ જો બીએસ. તો મિત્રો, આપણે બિબડીમાં દર્શન કરી લઈએ. એ માં બીબડી શીખો તલ્લા જાગજે માણીમાં, માં હાચવજે માણી, માં બહુચર શીખો તલ્લા જાગજે માણીમાં, માં હાચવજે, માં મેરણી, મારી માં વેરાઈ, મારા નરસંગા વીર માં, માં શીખોતર, મારા ગુગા. આપણે ત્યારથી તૈયાર થઈ અને માતાજી દર્શન કરી અને આપણે નીકળી ગયા છીએ. અને આપણે પહોંચ્યા છે રૂપપુરથી આગળ પહોંચ્યા અને આપણે જવાનું છે સીધું બહુચરાજી. આમ તો બહુચરાજી મોડા જ હોત, પણ ટ્રાફિક બહુચરાજી 12 વાગ્યા પછી ફૂલ ટ્રાફિક હોય. બહારની પબ્લિક દર્શન કરવા બહુ આવે, એના કારણે થઈ અને આપણે વહેલા જેમ બનાય એમ દર્શન કરી અને વળતા થઈ જાઉં. અને બીજો કોઈ એવો લોકેશન હશે તે લોકેશન ઉપર જાઉં અને કોઈ સ્થળો હશે માતાજીના એ તો દર્શન કરી પછી સીધા આવતા રહેવું ઘેર. તો આપણા બ્લોગમાં બન્યા રહીજો. તો આપણે જેટલું બનશે એટલું બતાવીશું. અને નવા વર્ષના બધા મિત્રોને જય બાબારી. તો ફાઇનલી મિત્રો, આપણે ગોગા મહારાજનું મંદિર છે, પૂર્વજ ગોગા મહારાજનું મંદિર. તો આપણા પાણીની બોટલો ચડી તો આપણે દર્શન કરવા આવી ગયા. તો તમે આ બાજુ જોઈ લો, આ બાજુ આપણા ગોગા મહારાજનું મંદિર છે, પૂર્વજ ગોગા મહારાજ. જય પૂર્વજ 12 ગોગા મહારાજ તમને બતાવ્યું મંદિર. એની સારી બોર્ડ, આ બોર્ડ તો જોઈ લો. આ રહ્યું આપણો બેચરાજીવાળો મેન હાઈવે પણ ત્યાં મંદિર છે. તો પહેલાં સુવિધા કોઈ ને, પહેલાં ખાલી પાણીના બાટલા જ હતા અને હવે તો મંદિર બની ગયું ને થોડી મોટો શેડ બની ગયો. ફર્સ્ટ ક્લાસ બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. અને વસ્તી ઘણી બધી દર્શન કરવા માટે આવે છે. અને હાદે પણ સારો હોય. તમારે કોઈ પણ મનોકામના હોય, કોઈ માનતા એ જેવું હોય, તમે ખાલી મોર્નિંગ જો ને પાણીના બાટલાનું, તો તમારા આખું ફોર્મ પૂરું થઈ જાય કમ્પ્લીટ. તો તમે જોઈ લો, આ બાજુ દર્શન કરી બધા, આ બાજુ બધા પાણીના બાટલાનો ઢગલો પડ્યો. તો મિત્રો, આપણે આવી ગયા મોઢેરા સૂર્ય મંદિરે.
તો તમે જોઈ લો આ બાજુ ગેટ છે તો ગેટે આપણે ટિકિટ લેવાની છે તો આપણે ટિકિટ લઈ લઈએ. તો મિત્રો આપણે આવી ગયા છે મોઢેરા સૂર્ય મંદિર અંદર. ટિકિટ લીધી. ટિકિટ હતી 25 રૂપિયા. આપણી પબ્લિકની ટિકિટ છે 25 રૂપિયા. બહારની વિદેશની પબ્લિક આવે એના માટે 300 રૂપિયા ટિકિટ છે. તો આ બાજુ જોઈ લો આ બાજુ આપણા સૂર્ય મંદિર મોઢેરા. તો આ બાજુ છે આપણા તળાવ. તો તમને તળાવ બતાવી દઉં. તો આ બાજુ તળાવ છે અને કોરેમોરે તળાવની અંદર કોરેમોરે મંદિર છે અને આ બાજુ છે મોટું મંદિર. આ બહુ ખાસા વર્ષ થઈ ગયા. આ બહુ પહેલાંનું જૂનું આવ્યું. આનો ટાઈમ થયો છે ઘણો બહુ ટાઈમ છે. આપણે તો આ જ છે પહેલી વાર કોને આપણે તો ખબર જ નહીં. પણ બધા કહે કે જોવાલાયક અંદર બહુ સ્થળો સારા છે. અંદર જોવાલાયક માટે સારું હવે કોઈ જોવા માટે આવી ગયા તો આપણે જોઈ લઈએ તો એ સ્થળો કેવું જોવાલાયક છે. જોયું ને આપણે કમ્પ્લીટ મંદિરે આવી ગયા તો હવે આપણે જોઈએ. તો આપણે આવી ગયા તો તમે જોયો તમને નજારો બતાવી દઉં થોડો ઘણો. આ બાજુ ફોટો પાડવાનું ચાલુ અને આ બાજુ જોઈ શકો તમે. આ બાજુ તળાવ એકદમ મસ્ત દેખાય. આખું તળાવ દેખાય. પછી આપણા બ્લોગમાં બનાવી દેજો તો આપણા જેટલું બનશે તો આપણે બતાવીશું. અને આ બાજુ છે મંદિર. પબ્લિક બધી ફોટા પાડવાનો. તો ફાઇનલી આપણે ફોટા પાડવા માટે આવી ગયા અને હવે પાડીએ છીએ ફોટા. આ બાજુ ફોટા પાડવાનું ચાલુ છે તો આપણે એકદમ ફોટા પાડવાના છે તો આપણે ફોટા પાડીશું. અને આ બાજુ પબ્લિક છે. આ બાજુ પબ્લિક દર્શન કરે અને આ બાજુ ફોટા પાડી અને આ બાજુ નજારો જોઈ લો આખો ફર્સ્ટ ક્લાસ નજારો હો. તો હવે આપણે થોડા ઘણા 4-5 જેવા ફોટા સારા પાડી અને પછી આપણે નીકળી જાઉં સીધા જાઉં આપણે બહુચરાજી. તો મોઢેરા સૂર્ય મંદિરે આવ્યા હતા. જોયું, ફર્યા, બેઠા અને થોડા ઘણા ફોટા પાડ્યા. 1-2 રીલ બનાવ્યા. તો હવે આપણે જઈએ છીએ સીધા બહુચરાજી. તો બહુચરાજી જઈ અને જવાનું છે આપણે સંખલપુર. તે ચો જવરાય આજ આખો દાડી માતાજીમાં જ કાઢવાનો હો અને માતાજીના દર્શન કરવાના માતાજીના આશીર્વાદ લેવાના હોય અને આપણે ફરવાનું જ છે આજનો દિવસ. કંઈ કાલથી આપણા જે કોમ હશે એ કોમ આપણે ચાલુ કરી દેવું. તો આપણા બ્લોગમાં બની રહેજો. તો હવે આપણે જઈએ છીએ. આ બાજુ આપણા મંદિર આવી ગયા. તો આ બાજુ જોઈ લો આપણા મંદિરે દર્શન કરવા જવાનું હોય. ટ્રાફિક છે ફૂલ. તો મિત્રો માતાજીના મંદિરનું કામકાજ ચાલુ હોય તો તમને દર્શન કરાવી દઉં અહીંથી. તો આપણે દર્શન કરી લો. આ બાજુ આપણા મંદિર છે અને મંદિરની જ્યોત છે. આપણા જ્યોતના દર્શન કરી લો. તો આપણે આવી ગયા મંદિર દર્શન કરવા બહુચરાજી. આ બાજુ જો મંદિરનું કામકાજ ચાલુ હોય હજી કામ પત્યું નહીં તો આપણે બહારથી આપણે જ્યોતના દર્શન કરવા નહીં. એ માં બહુચર લાજ રાખજે મારી માં હાચવજી. તો મિત્રો આપણે માતાજી બહુચરના દર્શન કરી આપણે થોડી ભૂખ લાગી હતી. નાસ્તો કરવા માટે આવી ગયા. નાસ્તામાં મંગાવી આપણા આ બાજુ છે ગોટા ઠીકડી. આ બાજુ રગડા સમોસા મંગાવી જાય. રગડા સમોસા. આ બાજુ છે ઠીકડી ભજીઓ. તો આપણા બ્લોકમાં બનાવી રહીશું. તો મિત્રો આપણે નાસ્તો કર્યો પણ આપણા સંબંધ જે હતા પણ આપણા પૈસા કોઈ લીધા નહીં. અને આ બાજુ આપણા એવાની છે નાસ્તાનો છે સધી ગુપા. તો આ હજી મહેમાન તો ગમે ત્યારે તમારે આપવાનું થાય આપણા મંદિરની સામે એવાની દુકાન છે તો એક દાડો અવશ્ય એવાની મુલાકાત લેજો. અને નાસ્તામાં તમારે કહેવું નહીં પડે. આપણે આવ્યા હતા બહુચરાજી ને અમારા મામાના છોકરા બધા ભેળા થઈ ગયા. બધા રોમ રોમ કરીને બોલવાનું ચાલુ જ છે. થોડી નહીં બોલતા બોલીએ જ છીએ. તો પછી આપણે મળીએ આગળ જઈને. હવે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા સંખલપુર મંદિર દર્શન કરવા. આ બાજુ છે મંદિર. તો તમે જોઈ લો આ બાજુ પબ્લિક ફૂલ છે
આ બાજુ આજે બેસતું વરસ એટલે આજે ટ્રાફિક તો રહેવાની જ છે મંદિર ટ્રાફિક છે આ બાજુ છે મંદિર તો આપણા બ્લોગમાં બનાવી દઈશું તો આપણે દર્શન કરીએ આપણે મંદિર તો આપણે આવી ગયા પિક્ચરમાં દર્શન કરવા માતાજીએ મંદિરે દર્શન કરી અને આપણે આવતા રહ્યા બહાર થોડું જોવાલાયક હતું પણ એકણ થોડું ગીત વાગતું હતું એટલે કોપીરાઇટની સંભાવના રહેતી હતી એટલે એ આપણે કટ લીધો નહીં પણ છેટ્ટે તમને બતાવી દઉં તો તમે જોઈ લો આ બાજુ ગીત વાગતું હતું એટલે ગાય માતાનું ગીત હતું પણ કોપીરાઇટવાળું ગીત હતું એટલે પછી આપણે તોનો કટ લીધો નહીં જોડે જઈને છેટ્ટે જ લીધો આ બાજુ જો આ બાજુ છે જોવાલાયક તો આ બાજુ છે આપણા મંદિર તો તમને બહારથી આખું મંદિર બતાવી દઉં અહીંથી તો જોઈ લો થોડું ઘણો નજારો આ બાજુ છે વાઘ ને સિંહ ને આ બાજુ છે આપણે નારસંગા વીર મહારાજ તો મને રહીજો એટલે ઘરેથી રમાપીરના દર્શન કરી અને આપણે નીકળ્યા હતા બહુચરાજી અને રસ્તામાં 3-4 મંદિર આવ્યા રમાપીરના એટલે મને એવું લાગ્યું હું મારા ગમે તે કરીને ચોક રોમાપીરનું મંદિર આવે એ દર્શન કરો પણ છે તે ધજા પાડી ગયો રોમાપીરની એટલે આપણે દર્શન કરવા આવી જાય પણ હવે ખબર નહીં કે આરું ગોમ કયું હોય ને કયું નહીં તો આપણે કાકાને પૂછી લઈએ કે ગોમ કયું હોય અને આ છે રોમાપીરનું મંદિર કાકા ગોમ ચી હોય આદિવાળા અમે ઘેરથી રોમાપીરના દર્શન કરીને નીકળ્યા હતા એવું લાગ્યું કે આપણે ચોક દર્શન કરો એટલે કરો રોમાપીરના પણ આજ ઈચ્છા થઈ ગઈ તો આપણે રોમાપીરના દર્શન આવી અને મંદિરે કરી લઈએ એ મારા 12 બીજના ધણી લાજ રાખજે સાચવજે અમે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા સીધા બીબડીયા માતાના મંદિરે તો તમે જોઈ લો આ બાજુ છે આપણે બીબડી શિકોતરનું મંદિર અને આ બાજુ છે આપણો કૂવો તો મિત્રો આપણે બીબડીયામાં દર્શન કરી લીધા પછી આપણે જવાનું છે તો તમે આપણા બ્લોગમાં બને રહીશું આપણે જેટલું બનશે હું તમને બતાવજો તો આ બાજુ છે આમાં બીબડીયાનું મંદિર તો તમે જોઈ લો આ બાજુ છે મારો 12 બીજનો ધણી એ બાપા એ મારા આ બાજુ છે આપણો બીબડી શિકોતરમાં તો આ બાજુ આપણો સમાધિ છે તો આપણે સમાધિ દર્શન કરી લઈએ એ માલા રાખજે આ બાજુ આપણો ભુવાજીની બેઠક છે તો તમે જોઈ લો સીધા આપણો પાડે બીબડી શિકોતર માતાનું મંદિર છે બાજુ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા હા તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો પછી આપણે જઈએ છીએ ગુંજેર તો મિત્રો આપણે આવી ગયા ગુંજેર મારા દર્શન કરવા આ બાજુનું ટ્રાફિક જુઓ તમે આ બાજુ ટ્રાફિક ફૂલ છે અને આ બાજુ ટ્રાફિક ફૂલ છે તો અહીં આપણા મેહુલજીને ફોન કરવાનો હતો પણ અહીં મેહુલજીને ફોન કરવાનું મોડી વાળ્યું કે ટ્રાફિક ઘણી છે એટલે મેહુલજી હટીને આપણને પેલા ઝડપી તો નહીં આ બાજુનો નજારો તમે જોઈ શકો આજે અંદર વાતો મારવા આવી ગયા અને આ બાજુ આપણને મેહુલજી દેખાય તો આપણે બ્લોગ ચાલુ કરી અને સીધા જ આપણે મેહુલજી જોડે ભેગા થવા જઈએ છીએ આ બાજુ છે મેહુલજી તો જોઈ લો તો મેહુલજીની મુલાકાત કરે તો આપણે મેહુલજીને ફોન કર્યો મેહુલજી આવી જાય મેહુલજી આપણે ભેગા થઈ ગયા સ્વાંતિ ચોકણ હતા તમે ત્યાં ખાવા ભાઈ બહુ જ બેસી રહ્યા ફોટો મારી ના અમે જરા બહુચરાજી જ્યાં મરતોલી જ્યાં ફરતા આપણે સિલ્લું સ્ટેન્ડ હોય કર્યું ભગવાનથી સદીમાં દર્શન કરી સીધા ઘેર અમે એમ તો પાટણ થઈ પાછા જમીન પાછા ટોણમાં થઈ પાછા જમવા જતા પાટણમાં તો આગળ હતું ખરા ભવાઈ ના જમી લો કાઠિયાવાડી જઈએ મિત્રો આપણે આવતા રહ્યા 3 દરવાજા સદીમાં તો તમને દર્શન કરાવું અને આપણે દર્શન કરીએ સદીમાં તો આ બાજુ આપણા સદીમાનું મંદિર બાજુ લોચા પડ્યા છે હું લોચા પડ્યા એ ખબર નહીં પણ હવે આપણે દર્શન કરવા નહીં તો હવે આપણે દર્શન કરી લઈએ મિત્રો આપણે આ હતા બજાર અને આ બાજુ અમારા ખાસ મિત્ર એટલે ભેગા થઈ જય બાબા નવા વર્ષના રોમ રોમ શું સાહેબ કાલ જાવું બસ મજા ચા પાણી ના આવી ચા પાણી
આવું તો હેડો રિક્ષા ખાલી જ છે ના ના તમે જી આપણે બાઈક છો તો તમે બાઈક રણુજા જો છો ના ના અમે રણુજા આવવું હોય તો ખાલી જ છે 3 જણા જ છીએ જઈ જાઓ બધા ઘરના જ છે છોકરા ના ના જોઈએ એવું થાય કેટલા વાગે જવાનું 3 વાગે સવારે હા 3 વાગે તમે જે છે હું તમારો ફોન કરે બીજું ફોન જય બાબા બરાબર જય બાબા હવે પછી મળીએ તા શું કીધું જય બાબા તો મિત્રો પરેશભાઈ આપણે ભેગા થઈ ગયા હતા આપણે મુલાકાત કરી તો આપણે જઈએ છીએ તો મિત્રો આપણે આવી ગયા છે અને આપણે આયા હા પાના ભેળા થવા પણ ભા આ બાજુ ભેંસ દોવી એટલે ભેંસ દોઈ રહી પછી ભાના આપણે પજે લાગવાનું હ ભા ભેંસ દોઈ જાય વાર લાગશે વાર લાગશે ને તમે આવો ને વાંધો નહીં તમે આવો બરાબર તો ભા આવી ઘેર તો આપણે ભાના ઘેર આવી પછી પાના પજે લાગશું હા વાંધો નહીં તમે આવો તો આપણે જઈએ હવે તો મિત્રો આપણે આવી ગયા ઘેર અને ઘેર આવીને આપણે રોમા પીને દીવા બત્તી કરી દીધી તો તમે જોઈ લો આ બાજુ મારો 12 બીજનો ધણી અને આ છે મારા પાંચસો પાટણની સદીમાં અને આ બહુચર સિગોતરમાં તો મિત્રો હવે આપણો ઘેર ઘડીવાર રહેવાનું છે તો હવે આપણા ઘરે આવશે બધા મહેમાન ભેગા થવા તો મહેમાનના ભેગા થઈ અને પછી મોડા આપણે જવાનું છે હોટલમાં તો હોટલમાં જમી પછી આવશું ઘેર આપણે આવતા રહ્યા હતા જણાબાના ઘરે તો જણાબાના ભેગા થયા અને આ બાજુ છે અમારા જણાબા જય માતાજી આ છે અમારા જીવનબા બોલો જણાબા બોલવાનો હવે દિવાળી જો અત્યારે જાહેરની પૂરી થઈ ગઈ અત્યારે રાતના જે મળવાના છે એ મળશે એવું છે એમ ને હા અત્યારે રાતની પરસા હોય ને મળવાની એ વાત ખરી હા, ગામડામાં રાતની હોય જે હોય બધું રાતનું હોય નહીં આપણે હા અત્યારે મળવાનું રાતનું હોય દાડે બધા આખા પાછા દર્શન કરવા જવા ને બધા રાતે આવી રાતે આપણે ઘરે હતા ઘરે મહેમાન આવ્યા હતા તો મહેમાનના ભેળા થઈને નવા વર્ષના રોમ રોમ કરી અને આપણે આવતા રહ્યા હોટલે હોટલનો નજારો છે કમ્પ્લેટ આ બાજુ દિવાળીની પબ્લિક આજે બેસતું વર્ષ છે એટલે પબ્લિક ફૂલ આવેલી છે મિત્રો આપણે આવ્યા હતા હોટલમાં પણ આ હોટલમાં ટ્રાફિક ફૂલ હતું એના કારણે થઈને આપણે હોટલ બદલવાનું થયું તો આ બાજુ ટ્રાફિક ફૂલ છે અને આ બાજુ સાધનો પડે છે તો આજે બેસતા વરના દિવસે બધી હોટલો પેક છે તો હવે આપણે થોડી રાહ જોવાની છે એક ફાઇનલી મિત્રો આપણે ઓર્ડર આપી દીધું આપણે મંગાવ્યું છે પનીર મસાલા જે મસાલા પાપડ છાશ સાદી રોટલી તો મિત્રો આ હોટલ આપણે સરી મેનુ ઘરે આપણે આવી ગયા આ બધું તમને બતાવી દઉં આ આપણો હોટલ છે રાજસ્થાનની હોટલ હ મિત્રો આપણે મંગાવ્યા હતા મસાલા પાપડ આવી ગયા આ બાજુ છે મસાલા પાપડ એક પટી ગયા અને આ બાજુ છે છાશ તો હજી આપણે પનીરની સબ્જી આપવાની બાકી હે પનીરની સબ્જી ને રોટલી તો પનીરની સબ્જી મંગાવી હતી આવી જઈએ અને આ ખાધી આપણે તો તમે જોઈ લો તો આપણે તૈયાર થઈ જઈએ હવે આપણે ડીશમાં કાઢી ખાવાની તો એ ભાઈ કાઢીએ પણ આપણે ના પાડીએ કે તમારે ખાવા જવું નહીં આપણે કાઢી અત્યારે કંઈ કાઢ આ જેથી કાઢી નહીં કાઢ જેથી કાઢી લઈ જ લે પછી બીજી લઈ લેવાય તો મિત્રો આપણા બ્લોગમાં બની રહેજો તો આપણે પછી મળીએ તો મિત્રો આપણે જમી અને આવતા રહ્યા અને હવે આપણે જઈએ છીએ ઘેર તો આપણા વિડીયોને આપણે કન્ટિન્યુ કરીએ છીએ તો આપણે જીએસ બ્લોગર ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબા